શ્રી શુક ભગવાન બોલવાનું પ્રારંભ કરે છે અને શ્રી શુક જ્યારે પ્રભુના સ્વરૂપનું અનુસંધાન કરે છે ને તો એમને એ સાનુભાવ થાય છે. પુષ્ટિ માર્ગ શુક્તિ પર ફરે છે શ્રી મહાપ્રભુ બતાવે છે. તો એ સ્વરૂપનો જે સાનુભાવ એમને થયો ને ત્યારે એ પ્રસંગમાં એ કહી રહ્યા છે કે નમો નમસ્તે ઋષભાય શાશ્વતા. ઋષભ એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય, ઉત્તમોત્તમ કહેવાય, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કહેવાય, દેવાધિદેવ કહેવાય. તો જે પરાકાષ્ઠાપન્ન, પરાકાષ્ઠા એટલે પરમ સીમા, કાષ્ઠા એટલે સીમા, એટલે જેના પછી આપણું ચિંતન જ કામ ના આવે. શ્રુતિ આજ્ઞા કરે છે ને કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. એ તત્વને શોધવા જતા વાણીએ પાછી વળી જાય, મને પાછો વળી જાય, કશું ના કામ આવે. ત્યાં કૃપાબળ હોય તો એ કામ આવે. તો ઋષભાય સાત્વતામ, અને સાત્વત શબ્દ છે ને એ બહુ ખૂબ જ એનું એક ગંભીર તાત્પર્ય છે. તમે જો સુબોધનીનું અનુવાદ વાંચ્યું હોય, અને અનુવાદક કોણ છે? મને નાનુલાલ ગાંધીનું છે. હા, તો એમને આ ન્યાય કર્યો હશે, કેમ કે નાનુભાઈ ગાંધી જે એ નમસ્કારી છે, વૈષ્ણવ હોવા છતાં નમન યોગી છે. સાત્કૃત પ્રાણ એવો એક શબ્દ આપણા ષોડશ ગ્રંથમાં આવે છે. યહી કૃષ્ણ સાત્કૃત પ્રાણી. તો સાત્કૃતનો મતલબ છે એકાત્મ થઈ જવું. કે જેનાથી સાત્કૃત બન્યું છે ને એનાથી જ આ સાત્વત શબ્દનો તાત્પર્ય બતાવે છે કે જે પોતાના દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણથી કૃષ્ણમાં તન્મય થઈ ગયા છે. તમારા વાતમાં આવેલું વાંચવામાં એવા સાત્વત. તો ઋષભાય સાત્વતામ એટલે જે ભગવદ ભાવમાં તાદૃશ થઈ ગયા છે. તાદૃશ શબ્દનો મતલબ શું હોય? તત સદૃશ, ભગવાન જેવા થઈ જાય છે. એટલે ખરેખર સાચું તમને કહું, ભગવદીય જ્યારે તમે લખો ને કોઈના માટે એટલે ગુનો કરી રહ્યા છો તમે. કેમ કે ભગવાન જેવાની કોટી એ આજના યુગમાં તમે કોઈકને પણ આ લખો તો એ આપણા તરફથી આપણું અપરાધ થાય. તો સાત્વતામ, ઋષભાય સાત્વતામ, એવા જે સત્વ પ્રધાન નિર્ગુણ પ્રધાન કોટીના હોય એમના પણ શ્રેષ્ઠ અતિશ્રેષ્ઠ એવા શ્રી પ્રભુને નમો નમસ્તે. નમઃ નમઃ બે વખત કહ્યું. એ બે વખતનો મતલબ છે કે વારંવાર નમન કર્યા એમને. કેમ કે નમન સિવાય બીજું કંઈ કરી જ ના શકે જીવ. એ નમન પણ ભગવત કૃપાથી થાય. વિદુર કાષ્ઠાય મુહુક્કો યોગી નામ. અને જે યોગ માર્ગથી સમાધિ સુધી પહોંચતા હોય અને પરમ તત્વનું જે અનુસંધાન કરતા હોય, એ યોગ માર્ગથી યોગના ચરમ સુધી પહોંચેલા જે મનુષ્યો છે એવા આત્મ ચૈતન્યોને પણ અણિમા ગરિમા મહિમા વગેરે સિદ્ધિઓ મળે, પરંતુ ભગવત સ્વરૂપે સુધી કૃષ્ણ સુધી એ લોકો ન પહોંચી શકે. ત્યાં પ્રશ્ન સમજાવે છે કે મોહ કોઈ કદાચ યોગ કરતા કરતા ક્યારેક પહોંચી જાય તો પણ ના પાડે છે કે મોહ કુયોગી નામ. એ કુયોગ છે વસ્તુતા. જે અણિમા ગરિમા વગેરે જેવી સામાન્ય સિદ્ધિઓ અપાવતો હોય, એટલે આપણા માટે બહુ અસામાન્ય હોય મનુષ્યો માટે, પણ ભગવત દૃષ્ટિથી એ જે જ્યાં સાક્ષાત ભગવાન ફળ હોય એની દૃષ્ટિએ બધું જ એના કામનું. મુક્ત યોગી નામ નિરસ્ત સામ્યાતિશયેન રાધસા. જેનાથી કોઈની સરખામણી ન કરી શકાય એવી નિરસ્ત સામ્યાતિશયેન. આખા શ્રીમદ ભાગવતમાં ભગવત સ્વરૂપ જે મુખ્ય સ્વામિની છે એ શ્રી રાધાનો એ પણ છુપાવીને રાધસા કરીને એક જ વખત
સમાધિ ભાષાએ પ્રકટ કર્યું છે. બીજે કોઈ જગ્યાએ રાધાનો ઉલ્લેખ નથી. નિરસ્ત સામ્યાતિ શય્યન રાધસા, એ જે ભગવત સ્વરૂપનો જે અર્ધ ભાગ છે, જે ભગવાનનો પોતાનો સામર્થ્ય સ્વરૂપ, આહ્લાદયિક રૂપ જેને કહેવાય, જેમ ભગવાન પરમાનંદયિક સ્વરૂપ છે એ રીતે આહ્લાદયિક રૂપ આ જે શ્રી સ્વામિની છે, એને એની સાથે એ યુગલ રૂપ સ્વરૂપથી સ્વધામની, એટલે પેલું ઘર કહ્યું છે ને, એ ધામની શબ્દનો અર્થ છે. અને એ ધામ શું છે? એ ઘર ક્યાં છે? એ અક્ષર બ્રહ્મ એમનું ઘર છે. એટલે જે અક્ષર બ્રહ્મ કહ્યું ને, ત્યાં લખ્યું હશે તમારા અનુવાદમાં, એ અક્ષર બ્રહ્મ. અહીંયા 2 દિવસથી આ જ વાત ચાલતી હતી ને આજે એક બહુ મજાની વાત આ રિપલે મને બતાવી કે 2 દિવસથી કંઈક વાત, કાલે કંઈક કોઈ બેસ્યા હશે કોઈ આપણા ઘરના વૈષ્ણવ, એમના કદાચ એમનું બોર્ડ પણ હોય તો પણ એ આનંદની વસ્તુ છે. પણ મને બહુ મજા આવી. એ રિપલને બોલ્યા મને બીજું તો કંઈ સમજાય ના સમજાય, પણ ચા દે, ચા શોધવા વાળાને મોક્ષ મળી જશે એટલું સમજાય. મને કહ્યું કે એટલું સમજાય તો બહુ ઘણું. એટલે હું એવું માનું છું, હમણાં ચા પીને જ આવ્યો. હું એવું માનું છું કે જેને પણ ચા શોધી હશે, એ માનો કે ના માનો, પણ ભગવાને એને મોક્ષ આપ્યો હશે. એટલે એ ભાઈને એટલી વાત સમજાય. મારો 2-3 દિવસથી અક્ષર બ્રહ્મને જ વિષય ચાલતો હતો. એ જેને આપણે વ્યાપી વૈકુંઠ કહીએ છીએ નિત્ય લીલાની દૃષ્ટિએ, જેને નિરોધ લીલાની દૃષ્ટિએ, એટલે ભૂતલ પણ જે જ્યારે પ્રગટ થયા શ્રી પ્રભુ, એ નિરોધ લીલાની દૃષ્ટિએ જેને આપણે વ્રજ કહીએ છીએ, વ્રજ મંડલ કહીએ છીએ, ગોકુલ કહીએ છીએ, વૃંદાવન કહીએ છીએ. એ ગોકુલ, વૃંદાવન, વ્રજ બધા સમાનાર્થક શબ્દો છે. તો એ સ્થળે નિરોધ લીલામાં વ્રજમાં બિરાજનાર, વ્રજરૂપી ઘરમાં બિરાજનાર, અને જ્યારે નિત્ય લીલામાં એ વ્યાપી વૈકુંઠ એટલે કે અક્ષર બ્રહ્મરૂપી એમનું જે ઘર છે એમાં બિરાજમાન. નિરસ્ત સામ્યાતિ શય્યન રાધસા સ્વધામની રમસ્યતે, એ રમણ કરતા, એ સ્વધામમાં પોતાના મુખ્ય સ્વામીની શ્રી રાધા સાથે રમણ કરતા શ્રી પ્રભુને હું નમન કરું છું. એવો આનો શ્લોકનો ભાવ છે. એની સુબોધની વિસ્તારથી છે, પણ તમને એનો ભાવ મેં બદલાવી દીધો. હવે ક્લિયર થઈ ગયું ને? आज हरी भारती के मैंने जो रचना करी दादाजी की कृपा से, वो श्लोक मैं तुमको पढ़ूंगा. हिंदी ये पढ़ेंगी क्योंकि इनकी हिंदी बहुत उच्च स्तर की है. ये बहुत सच्ची बात, ईमानदारी की बात है. मेरे सेंसिटिविटी की जो वेवलेंथ है, वो वेवलेंथ को और मेरी भाषा को की जो सही पकड़ है वो मेरे अर्धांग की है. गुजराती जो है ये हमारा शिष्य पढ़ेगा, तो मैं थोड़ा थोड़ा विश्राम भी मिलता रहेगा, तो वो पहले पढ़ के सुना दूं. समय कम है लेकिन समय मिले तो तुमको 2-4 पंक्ति में जो आनंद की मीमांसा की बात चल रही है वो बात कहूँगा, पर वो पीछे की बात है. दशेंद्रियाणी यान्यत था. भैया मैं इसको पास ऑन कर दूंगा, तुम चिंता मत करो. एक माइक तो कुछ चाहिए वो. हाँ तो है, बिल्कुल को खजाना थोड़ा तो खाली रहे, मतलब हमें ये सब चीजें तैयार नहीं मिली. श्लोक समझ ले अपन. और पहले अगर मोको देख के अभी भी तृप्ति नहीं भई हो तो पहले देख लो बराबर. और अब बराबर देखने के बाद तुम्हारी आंख किताब पे रखे, पुस्तक पे, प्रिंट पे रखियो. क्योंकि तुम जब मैं बोलता हूँ और तुम बिना पुस्तक को देखे मोको देखते हो ना, तो मेरे अनकंफर्टेबल हो जाऊंगा, घबराहट. प्लीज डोंट डू दैट. जो बात है आपको पढ़ने को, हिंदी तुम्हारी पकड़ में नहीं आवे आपको छोड़ दीजिए. हिंदी ये सुनाएंगी खाली मेरे लिए. गुजराती को अनुवाद मैंने तुम्हारे लिए करवाया, वो तुम ध्यान से सुनी हो, जहाँ नहीं समझ में आवे वहाँ पूछ लीजिए. दशेंद्रियाणी यान्यथा
ये अद्धा जो शब्द है ना, ये अव्यय शब्द है। अद्धा को मतलब है योग्य ही है, યોગ્યતાના અર્થે ઉચિત આપણે વાત કોઈ કહેવા માંગતા હોઈએ, આપણે કહીએ ને કોઈ વાતમાં કે નહીં બિલકુલ યોગ્ય વાત છે, આ વાત બિલકુલ ઉચિત છે, એ યોગ્ય કે ઉચિત અર્થ બતાવનારો આ અદ્ધા શબ્દ છે। એટલે દશેન્દ્રિયાણી યાની જે આપણી 10 ઇન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિય અને પછી 5 જ્ઞાનેન્દ્રિય, મનશ્ચ એકાદશમ સ્મૃતમ, અને મન દરેકમાં જોડાયેલું છે। કેમ કે મન જોડાયેલું ના હોય ઇન્દ્રિય સાથે તો ઘણા બધા ઉત્પાદ થાય। એનો એક જ દાખલો આપું કે તમે ક્યાંક રસ્તાથી નીકળતા હો અને એ વખતે તમારું મન ક્યાંક હોય અને કેટલીક તમારી પરિચિત વસ્તુઓ કે કોઈ પરિચિત વ્યક્તિ પણ તમારી બાજુમાંથી નીકળી જાય અને એ પછીથી તમને એમ કહે ને કે તમે રસ્તામાં મળ્યા હતા મને, તો તમે એટલું કહેશો કે ભાઈ મળ્યા આવીશું પણ મને ખ્યાલ નથી। એ ખ્યાલ નથી ને, એ ખ્યાલ નથીનો મતલબ જ છે કે તમારું મન તમારી દ્રષ્ટિ સાથે જોડાયેલું નહોતું। નીચે જોતા જાય એટલે જોડાયેલો નહોતો। એ ખ્યાલ શબ્દ જે છે એ તમારા મનને ત્યાં બતાવી રહ્યો છે કે તમારું મન ક્યાંક બીજે હતું। એ તમારી દૃષ્ટિમાં તો આવી વ્યક્તિ, જે વ્યક્તિ તમારી પાસેથી નીકળી એ વ્યક્તિ તમારી દૃષ્ટિમાં આવી પણ તમને ખ્યાલ ના આવ્યો કેમ કે તમારું મન તમારી ચક્ષુ ઇન્દ્રિય સાથે જોડાયેલો નહોતો। એટલે મનનો ફાળો દરેક ઇન્દ્રિય સાથે છે। એશામ નિયોજનમ નૂનમ, આ 10 ઇન્દ્રિયોનું, ખાસ કરીને 5 જ્ઞાનેન્દ્રિયોનું અને અંતઃકરણ જે મન છે, મન સાથે આપણે ચિત્ત પણ સમજી લેવાનું, અહંકાર બી સમજી લેવાનું, બુદ્ધિ પણ સમજી લેવાની અને ચરમ અવસ્થાનું મન પણ સમજી લેવાનું। એટલે આપણા મનનું નિયોજન બહુ જ નિશ્ચિતપણાથી, નૂનમ એટલે નિશ્ચયપણાથી, યોગ્ય એટલે ખૂબ જ યોગ્ય રીતે અને સંરચનાત્મક એટલે કન્સ્ટ્રક્ટિવ, ક્રિએટિવ અને પ્રોડક્ટિવ રીતે આપણા મનના વિચારો હોવા જોઈએ। આ પહેલા શ્લોકમાં થાય। पढ़ो जो पहले श्लोक पढ़ो। मैं जाऊँ ये हाँ तो ये नहीं हिंदी पढ़ो। हिंदी को एक हिंदी मैंने हिंदी काम कराया हुई है। हिंदी को मेरे चार्ज है। आगे यहाँ बैठ जाओ। हेलो थोड़ा सा गोकुल में अपने स्टाफ को जैसे जा टेम्पो में ये समझो कि यहाँ ये सब वो शर्मा जी और ये सब बैठे हुए हैं। एमने फिर वो એ જાતનો માણસ બને ને તમારી આમાન્ય રાખે એટલે ખોટી રીતે બીજી અવાજ જ ના પહોંચે એમનો। हाँ मानव देह को निश्चित होने के लिए 10 इंद्रियों का वरदान प्राप्त हुआ है। इनमें 5 कर्मेंद्रिय हैं और 5 ज्ञानेंद्रियों का समावेश होता है। किंतु स्मरणीय है कि मन के सहयोग के बिना ये सभी इंद्रियां अपना अभीष्ट प्राप्त करने में सक्षम नहीं बन पाती। 10 इंद्रियों सहित मन की गणना पूरी हो जाने पर इनकी संख्या 11 हो जाती है। मानव जीवन का प्रतिक्षण विकास, उन्नति और सुख प्राप्ति किंतु मन सहित इन 10 इंद्रियों के सुयोग्य रचनात्मक नियोजन में रहा हुआ है। जोर से पड़ी नहीं तो पहुंचेगी नहीं सके। માનવના દેહને ચેષ્ટામાં આવવા માટે 10 ઇન્દ્રિયોનું વરદાન પ્રાપ્ત થયેલું છે। આ 10 ઇન્દ્રિયો મળી છે ને મનુષ્યને। પ્રાણીઓ તો ઘણા હોય પણ મનુષ્યને જે મળ્યું છે એ એકંદરે વરદાન છે। વરદાન જેને મળે એ વરદાનનો ઉપયોગ કરતા આપણને આવડવું જોઈએ, શીખવું જોઈએ। આમાં 5 કર્મેન્દ્રિયો છે અને 5 જ્ઞાનેન્દ્રિયો છે।
પરંતુ સ્મરણીય છે કે મનના સહયોગ વગર આ બધી ઇન્દ્રિયો પોતાનું ઈચ્છેલું પ્રાપ્ત કરવામાં સક્ષમ બની શકતી નથી. આથી જ 10 ઇન્દ્રિયો સહિત મનની ગણના પૂરી થઈ જવા પર કુલ સંખ્યા 11ની થઈ જાય છે. માનવ જીવનનો પ્રતિક્ષણ વિકાસ, ઉન્નતિ અને સુખ પ્રાપ્તિ તો મન સહિત 10 ઇન્દ્રિયોને સુયોગ્ય તેમજ રચનાત્મક રીતે લગાડવામાં રહેલા છે. ખ્યાલ આવ્યો બધાને? એ 10 ઇન્દ્રિયોનો સાચો ઉપયોગ ક્યારે થાય કે જ્યારે મન સહિત 10 ઇન્દ્રિયોનો આપણે રચનાત્મક ઉપયોગ કરીએ, એવો ઉપયોગ કરીએ કે જેનાથી આપણી ઉન્નતિ થાય, વિકાસ થાય અને સાચો સુખ મળે. આવી ગઈ વાત ખ્યાલમાં? આ મારું હરિભારતી, ભારતી એટલે વાણી અને हरि એટલે हरि दिवस. ये असल में मेरे धीरज को मनोरथ था तो, और आज भी मैं जो कंटिन्यूस कर रहे हूँ वो धीरज की स्मृति में, क्योंकि मैं आज भी बहुत ज्यादा अनकंफर्टेबल हूँ कि धीरज क्यों चलो गए. भगवत इच्छा को की क्रीड़ा है ये, पर ये नई समय मिले तो भी मैं गोकुल में बहुत खेस्तान हो जाए मेरे, लेकिन कहीं ना कहीं हरि भारती को मैं लेखन करूं, क्योंकि ये एक तरह की मेरी स्नेहांजलि है धीरज की. तन मनस सुमनस सुमन ज्ञाने यन मनस सुचिंतनम. एक मन को है ना, शास्त्र में सुमन भी कहो है, सुंदर मन वाला. और सुमन शब्द जो है ना वो देवता को भी वाची है. हमारे अंदर हमारा जो जीव चैतन्य है ना, जैसे श्रुति आज्ञा करे कि द्वया ही प्राजापत्या, प्रजापति ईश्वर ने, भगवान ने जब सर्जन कियो तो 2 स्वभाव के जीव बनाए, एक देव और एक असुर. आज भी अपन में वो देव और असुर को तत्व आधो आधो भाग विद्यमान है. जैसे बीच में फाटा होवे ऐसे अन्न को दाना होवे कि नहीं, द्विदलात्मक. ऐसे ही अपने अंतःकरण में भी, अपनी जीव चेतना में भी वो देव भी बैठे है, असुर भी बैठे है. भगवान को वर्ण हमको प्राप्त है, बीज भाव है, लेकिन यदि वह को सही पोषण नहीं मिले, यदि हमने वह को दुष्ट अन्न और दुष्ट संग सु पोषण कुपोषण दियो, हमने वह को पोषण नहीं दियो दूसरे अर्थ में, तो वो बीज भाव नित्य है, वो रहेगा, पर या जन्म में वो फलित नहीं होएगा. करके ये सुमन जो है, हमारो देवता जो है, वो हमारी चेष्टांशु, हमारे अंदर हमारी चेतना में देवता जगना चाहिए, देव जगना चाहिए. जो दैवी जीवत्व है वो जगना चाहिए, असुर नहीं जगना चाहिए. तो तन मन सुमन जाने यन मनसी सुचिंतनम, वही मन सुमन बन सके कि जामे उत्तम प्रकार को चिंतन, उत्तम प्रकार के विचार चल रहे हैं. जहाँ मन में सांसारिक खुरापात चलती रहे ना, वो मन कभी दैव मन नहीं बन पावे, तुम्हारे अंदर के देवता को जगह नहीं पावे, तुम्हारे अंदर को दैवी जीव बने को जो जगह नहीं पावे. सुविचारात्मकम यदि, क्योंकि जो सुविचारात्मक मन है वही जो है उन्नति को तुम्हारा कारण बनेगा, नहीं तो तुम्हारे आत्म चैतन्य की उन्नति नहीं हो सकती. हमारा मन तभी सुमन कहलाता है, अर्थात सुंदर, श्रेष्ठ और देव कोटि का मन बन पाता है, जब इस मन में सुविचार या सुचिंतन का संचार होने लगता है. संचार એટલે कोई वस्तु न चालू है. मन गतिशील है, मन कभी एक क्षण को भी वो स्थिर नहीं रहेगा. तुम मुंबई को म बोलोगे ना, और मन तुम्हारा, जहाँ तुम्हारा मन है वो विजुअलाइज तुम्हारे मन में अंदर हो जाएगा. मुंबई शब्द पूरा होना जरूरी नहीं है, वडोदरा शब्द पूरा होना जरूरी नहीं है. इतनी गति है. इतना ही नहीं, सुसंकल्पों और सुविकल्पों के परिणाम स्वरूप ये समझा दुनिया. मन को है शास्त्र संकल्प और विकल्प करने वाला माने. संकल्प को मतलब क्या है
कहीं ना कहीं कुछ न कुछ बात अपने मन में चलती ही रहे कि अब मेरे ये करना है, अब मैंने ये करना। जस्ट एक दिनचर्या की बात करूं, सवेरे अपन उठे ना तो उठ के कभी कोई और अनिवार्यता आ जाए तो फिर मन में आवे कि હવે પહેલા આટલું પાણી ભરી લઈને પછી ચા કરી લઈએ, પછી ચા કરી પછી બહાર। એટલે ये सारी चीजें तुम्हारे सवेरे सु नहाने धोने से लेकर के बाजार से जो भी लानो करनो है, शाक भाजी एक्सेट्रा 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 एक्सेट्रा, ये सब में तुम जो करनो नहीं करने को जो विचार करो और वही को जो अपन व्यापक स्तर पे ले जाए। कोई जिंदगी जो कोई बहुत महत्वपूर्ण आज अपने बालक के कहीं संबंध करने को आवे तो कितना विचार करें अपन, करनो नहीं करनो, क्या देखनो क्या नहीं देखनो, क्या चीज को अपन को ध्यान रखना चाहिए, कौन को परिचय लेना चाहिए, लड़का कैसा है, बच्ची कैसी है, एक्सेट्रा एक्सेट्रा एक्सेट्रा। तो महत्व कार्य होए, मात्र एक धर्म में अपन अंधे बन जाएं, बाकी और सब जगह विवेक रखें। तुम ज्यादा धर्म में विवेक रखना सोच समझ जाओगे ना, बाद में तुम्हारा जीवन सुधर जाएगा। धर्म में अपन सब अंधे हो जाएं, फिर ये नहीं देखें कि कहाँ भगवान बिक रहे हैं और कहाँ भागवत को स्वरूप बिक रहे हैं और कहाँ क्या हो रहे हैं, कहाँ आप धर्म पैकेजिंग में दियो जा रहे हो। ये सब सु अपन अंधे होकर के अपन को ये पहचान नहीं हुए कि आज भी 500 वर्ष की चलती आई परंपरा में कि दादाजी के घर की जो श्रेष्ठता है धर्म की दृष्टि से, आत्मधर्म की दृष्टि से, और अन्य जगह में क्या फर्क है, ये क्योंकि वहां अपनी आंख बंद हो जाए। अस्तु, इतना ही नहीं, सुसंकल्पों और सुविकल्पों के परिणाम स्वरूप यह देव रूपता को धारण कर लेता है मन। क्योंकि अगर तुम्हारे संकल्प और विकल्प उच्च कोटि के हैं तो तुम्हारे अंदर को देव जग जाएगा। क्योंकि कोश में सुमनस, कोश એટલે શબ્દ કોશ એટલે પેલો જોડણી કોશ જે તમે કહો ને, सुमनस शब्द का एक अर्थ देव भी किया गया है। अतएव जब मानव मन सुविचार और सुचिंतन से छलकने लगता है तब यह मनुष्य की उन्नति का कारण बन जाता है, उसकी श्रेष्ठता का कारण बन जाता है, उसकी देवरूपता का कारण बन जाता है। આપણું મન ત્યારે જ સુમન કહેવાય છે, થોડો और दम लगा। એટલે કે સુંદર, શ્રેષ્ઠ અને દેવકોટીનું મન ત્યારે જ બની શકે છે જ્યારે મનમાં સુવિચાર કે સારા ચિંતનનો સંચાર થવા લાગે છે। એટલું જ નહીં, उपनिषद में बहुत अच्छी बात कही गई है। उपनिषद आज्ञा करे कि चित्त एव ही संसार तत्प्रयत्न न शोधइए। ये जो कुछ भी अपना जगत है ना, इवन जाके भी तुम अनुभूति कर रहे हो अपने पति की, पुत्र की, पुत्री की, एक्सेट्रा एक्सेट्रा, और जो कुछ भी तुम वस्तु मात्र, व्यक्ति मात्र कुछ, वो एक्चुअली सारी अनुभूति, वो जो तुम्हारा परसेप्शन है, तुम्हारी जो दृष्टि है, समझ है, तो तुम्हारे विचारण पे घटित हो रही है। तुम्हारे विचार जैसे मन बने भय है ना, बात तरह की तुमको को सामने वाले को व्यक्त, अगर सामने वाले के व्यक्तित्व के लिए तुमको, तुम्हारे बेटा के लिए, तुम्हारी बेटी के लिए अगर अच्छे विचार नहीं होंगे ना, तो तुमको वाके अंदर अच्छा व्यक्तित्व दिखाई नहीं देगा। ये ध्यान करके रखिए, स्मरण करके रखिए। इवन तुम्हारे खुद के प्रति अगर तुम्हारे उत्तम विचार नहीं है, तुम्हारे स्वयं के प्रति, तो तुम हीन भाव से ग्रसित होकर के एक बीमार मस्तिष्क लेके एक बीमार जिंदगी जियोगे, तुम एक स्वस्थ जीवन नहीं जी सकोगे। श्री महाप्रभु दुखी हो गए, कंटाला आ गया श्री महाप्रभु को, अगर लौकिक भाषा में कहूं तो, कि सूर्य है कि गिरियात का ये कौन है, हो पतितन को टीको और हो पतितन को नायक, और मैं यूं और मैं यूं, ऐसी सारी हीन ग्रंथियां तो अपन जो पीड़ित है ना, ये हीनता ही न तो तुमको आगे बढ़ने देवे। और एक बात जो निरंतर मैं यहाँ देखूं ना अपने घर में, अपने सेवक, मेरी पीड़ा दुनिया की पीड़ा नहीं है, मेरी पीड़ा तुम्हारी पीड़ा है। जब तुमको 50 और 55 में मैं तुम्हारे असक्त शरीर के साथ चलते फिरते देखूं ना, मेरे बहुत ज्यादा तकलीफ हो गई चित्त में। ये सब तुम्हारे विचारण को और तुम्हारी जीवन पद्धति को कारण है। अगर तुम्हारे विचारण में कहीं ओज है, बल है, कहीं कांति है, अगर तुम वह
वह बल और कांति से अपने जीवन को तुम संयोजित कर रहे हो। देयर इज नो रीजन। प्रारब्ध की गति को कोई तोड़ नहीं है भगवत इच्छा को, मैं ये नहीं कह रहा हूं, लेकिन जीवन की गुणवत्ता जो है, आयुष्य को तुम एक क्षण न बढ़ा सकोगे न घटा सकोगे, लेकिन अपने जीवन की जो गुणवत्ता है, जैसे घर में तुम्हारे वार्डरोब में अगर 10-20 साड़ी है ना, ज्यादा भी हो सके ईश्वर कृपा से, तो तुम्हारे पास चॉइस जो है वो कितनी चॉइस है, वो तुम्हारे वार्डरोब में 10, 15, 20, 25, 50 जो भी साड़ियाँ हैं उनको पहनने के, इनके लिए पुरुषन के लिए कहूँ तो उनके जो भी पैंट शर्ट एक्सेट्रा एक्सेट्रा जो भी कपड़ा हैं उनमें से चॉइस है। तुम कोई साड़ी वाले के दुकान में जाकर के, आसोपालव में जाकर के कोई जो वहां को छीन के नहीं ला सकते, ख्याल आवे ना, वहां से उठा के नहीं ला सको, वहां तुम्हारी चॉइस को रेंज नहीं है तुम्हारी। कहने को मतलब यह है कि तुम्हारे पास तुम सब अपन सब जो है ईश्वर के अंश हैं। अंशी जैसे स्वतंत्रता अपने पास नहीं है, लेकिन वाकई छींटा अपन को मिले, अगर अंश मिले हो ना तो छींटा भी स्वतंत्रता के मिले। वह स्वतंत्रता को उपयोग करोगे ना तुम, और अपने आप को स्वस्थ रखने को, स्वस्थ जीने की कला अगर सीखोगे तो शारीरिक बीमारी या मानसिक बीमारियां उनसे तुम ऊपर उठ सकोगे। मैं तुम्हारी परिस्थितियां देखो तो मुझको कष्ट हो, लेकिन मेरी सीमा है, तुम तक मैं अपनी बात पहुंचा सकूं, कह सकूं और क्या कर सकूं। तो मन को, मन के विचारन को, मन क्या है तुम्हारा, असल में विचारन को आकार ही तो मन है ना, मन कोई ऑर्गन नहीं है। अगर ऑर्गन होता ना तो आज इतनी शोध खोज हो गई होती कि मन की बीमारी कोई को होती ही नहीं। आज सच्चाई मनुष्य चिकित्सा की, साइकाइट्री की ये है कि टू दिस डेट इतने सारे ब्रेक थ्रू भए हैं विज्ञान के, टू दिस डेट दे हैव ए वेरी लिमिटेड रेंज ऑफ मेडिसिन, कंपाउंड्स, ट्रीटमेंट, थेरेपी, सो ऑन एंड सो फोर्थ। उनके पास आज भी हाथ में कुछ है नहीं। अपने विचारन को हमेशा ओजस्वी बनाओ। એટલું જ નહીં, સારા સંકલ્પો અને સારા વિકલ્પોના પરિણામે મન દેવરૂપતાને ધારણ કરી લે છે, કારણ કે શબ્દકોશમાં સુમનસ શબ્દનો એક અર્થ દેવ પણ કરવામાં આવ્યો છે। આથી જ જ્યારે માનવીનું મન સુવિચાર અને સુચિંતનથી છલકાવા લાગે છે ત્યારે તે મનુષ્યની ઉન્નતિનું કારણ બની જાય છે, તેની શ્રેષ્ઠતાનું કારણ બની જાય છે, मन તેની દેવરૂપતાનું કારણ બની જાય છે। मानसे सुविचारास्तु तएव ये सुवीर्यता। अपने मन में रहे जो सुविचार हैं वह ऐसे होने चाहिए कि जो अपन को सामर्थ्य दें। वीर्य शब्द जो है ना संस्कृत को, वो सामर्थ्यवाची है, कैपेसिटी, वो कैपेबिलिटी, वो कैपेसिटी, वो क्षमता हमारे अंदर देने वाले वास्तव में विचार है। जब को मनोबल बहुत तीव्र होए ना तो मृत्यु को टालता चलो जाए। ऐसा नहीं है कि वार्तान में रहे गए भक्तन नहीं मृत्यु को रोक्यो है या वृद्धावस्था को रोक्यो है। ये एक सच्चाई लौकिक स्तर पे है। मैंने ऐसे अनेक लोग देखे कि ऐसी बीमारियां के टर्मिनल डिजीज जब कहेंगे जो अंत आना ही है जब, लेकिन इतनी जिजीविषा, जीने की ऐसी तीव्र इच्छा तो वो मृत्यु को भी बार बार अटका रही कि ठहर जा। ये बिल्कुल यथार्थ अनुभव की बात कह रहे हूं। मैंने जीवन में ऐसे लोगों को देखा है। तो सुवीर्यता, वो विचार होने चाहिए सामर्थ्य देने वाले, बल देने वाले, ओजः। ये ओज जो है ना, वो शरीर पे जो तुम जाकू जहां धंधा के लिए आजकल ये सब पार्लर चल रहे हैं ना, जाकर वो काम तुम अपने घर में कर सको। अगर हमारे वैचारिक शक्ति इतनी विपुल है और हमारी जीवनचर्या सुदृढ़ है तो शरीर पे हमारा खान पान सुदृढ़ है,
हमारो खान पान ऐसा है कि जो योग्य भोजन जो पुरखाएं अपने करते चले आ रहे हैं। ये जैसे वालिद कही थी ना कि भाई गेहूं नहीं खाना चाहिए, अरे हजारों वर्ष से गेहूं खा खा के पुरखा पूर्वज आए और पीढ़ियां चली गई, काहे को गेहूं नहीं खाना चाहिए, उल्लू बनाने के धंधा है ये सारे। तो ऐसो तुम भगवत महाप्रसाद भगवत उच्छिष्ट दो जो ऐसो तुम वास्तव में प्रभु को भी उत्तम पदार्थ होगा कि तुम मैं ये नहीं कह रही हूँ, यहाँ खांड घी की बात नहीं कर रहे हूँ, खांड घी को अधिक है भी नहीं, ये सब बीच के काल की उपज है। तो ऐसो खान पान उठनो बैठनो विचार अगर तुम्हारो संयत है ना, तो लस्टर के लिए तुमको पार्लर में नहीं जाना पड़ेगा। तुम्हारे अंदर से वो कांति शरीर में तुम्हारी चमड़ी पे तुम्हारी त्वचा पे वो कांति झलकेगी। ये मैं हास्य विनोद की बात नहीं कर रहा हूँ। और सह जो है वो हमारा बल है, अंदर को ओवरऑल जो हमारी स्ट्रेंथ है वो बल को वाची है। यालिए जो हमारी क्रिया शक्ति हमारी चेष्टाएं उनमें बल कब आएगा कि जब हमारे अंदर ओज होएगा, सह होएगा, वो बल होएगा, तब वो हमारे अंदर वो बल जागृत क्रिया शक्ति में आवेगा। और तभी एक प्रबल मनसु जहां मन में सामर्थ्य है, शक्ति है, सह है, बल है, ओज है, ऐसो मन ही उत्तम कोटि के संकल्प और विकल्प कर सकेगा। जो संकल्प और विकल्प तुमको पुरुषार्थ तक पहुंचाने, जो तुम्हारा धर्म सिद्ध करने, जो विचार, क्योंकि विचार से सब घटित हो रहे हो, विचार के अतिरिक्त तो कुछ नहीं है। एक बात समझाऊं, ईश्वर न करे, दादाजी न करे कोई के घर ऐसा होए, पर कभी कोई बालक ऐसा होए कि जो अविकसित होए, एक माँ बाप की भी सीमाएं आ जाए, बाप भी इतना नहीं, लेकिन माँ अपने आत्मीयता के कारण वाक्य अनुक्त बातन को, मनोभावन को भी अपने मन में विचारन से पढ़ पावे कि ये कहना चाह रहे हो, कि ये कहना चाह रही है। यह अनुभव में है कि नहीं सबके? वो क्या है, तुम वाक्य मन की बात को कहां पढ़ सके? मन में, अपने मानस में। तो जब कोई के अनुक्त विचारन को हम अपने विचार से हम समझ पा सकें कोई के मानस को, तो वो ही हमारे विचार हमको धर्म भी सिद्ध करा सकें, अर्थ भी सिद्ध करा सकें, काम भी सिद्ध करा सकें और मोक्ष भी सिद्ध करा सकें। देयर इज नो रीजन। हमारे मानस में घटित उन्हीं विचार तरंगों को सुविचार कहा जाता है जो मनुष्य को सर्वविध बल प्रदान करने में सक्षम बन जाए, क्योंकि ऐसे विचारों को ही, ऐसे चिंतन को ही वीर्यवान कहा जाता है। ओज अर्थात कांति, सह अर्थात सामर्थ्य, क्रिया शक्ति अर्थात विचारों को साकार रूप प्रदान करने की क्षमता, और पुरुषार्थ अर्थात वे विचार जो क्रियान्वयन में साकार बनते हुए मनुष्य को पुरुषार्थ की सिद्धि कराते हैं। इन्हें पुरुषार्थ द कહેવાય। द એટલે આપના એવા વિચારો કે જે તમને પુરુષાર્થ આપી દે। इस कथित विचार का તમને કાઈ નથી કરવું, એક વિચાર કરજો, ખાલી વિચારોને સુદૃઢ કરી દેવા છે। જે તમારા જ હાથમાં છે, તમારા જ પાસે છે। તમારા એફર્મેશન્સ, તમારા વિચારો, તમારા માનસમાં ઘૂમતી જે વાતો છે, એ એફર્મેટિવ વાત એટલી સ્ટ્રોંગ હોવી જોઈએ, એટલી પોઝિટિવ હોવી જોઈએ, એટલી સકારાત્મક હોવી જોઈએ, એટલો સ્વીકારાત્મક હોવી જોઈએ કે એનું બળ તમને અંદરથી મળે। इस कथित विचार का तात्पर्य यह हुआ कि जिन विचारों के कथन और श्रवण में एक कांति या चमक अनुभव में आती हो, जिन विचारों में आत्मचेतना का बल प्रतीत होता हो, जिन विचारों के घटित होने में एक रचनात्मकता सिद्ध होती हो, एक निर्माणात्मकता सिद्ध होती हो, और मन के इन विचारात्मक संकल्प या विकल्पों से जहाँ पुरुषार्थ का मार्ग प्रशस्त हो जाता हो, પ્રશસ્ત એટલે તૈયાર થઈ જવું। वे ही विचार, वे ही चिंतन सुविचार की कोटि में आते हैं। वे ही मानव चेतना में रहे देव को जगा पाते हैं, साकार कर पाते हैं। रुचि आ रही है ना, तो आगे बढ़े, नहीं तो नहीं बढ़े। આપણા માનસમાં श्रुति आज्ञा करे, हमें बल शब्द को और भी अर्थ है श्रुति में जो है
पर श्रुति क्या है कि नायमात्मा बलहीन न लभ्य। या कृष्ण को तुम खोज रहे हो ना, वो बलहीन को प्राप्त नहीं होगा। तुम्हारे विचारण में बल होना चाहिए, तुम्हारे संकल्प में बल होना चाहिए, तुम्हारे विकल्प में बल होना चाहिए। निर्बलता कुछ नहीं है। वो बहुत पुराना और बहुत बहुचर्चित शेर है, लेकिन कहने के लिए सुना रहे हैं, खुद ही को कर बुलंद इतना, अपने आत्मबल को, अपने आत्म तत्व को इतना ऊपर उठा कि हर तकदीर से पहले, जब ईश्वर तकदीर लिखने पर बैठे, हर तकदीर से पहले खुदा बंदे से पूछे, बोल तेरी रजा क्या है, बोल तेरी जन्मपत्री में क्या लिख दूं, तेरी जन्म कुंडली में क्या लिख के दे दूं। ये जन्माक्षर देखने वाले इनके पास जो भटक रहे हो ना, माथा फोड़ रहे हो ना, क्या मिलेगा माथा? अरे इतना माथो कृष्ण के चरण में घिसो, वाके नाम पे घिसो, तो सारी तकदीर की जो है सो वो आंकड़े जो हमें रहे होंगे ना, वो भी कहीं बदल जाएंगे। इनके घर जब मेरे माँ गए थे देखवे, तो फिर उनके पिता ने कही, हमारे पिताजी ने कही, सु मांगी उनने, माँ ने, कि इनके जन्माक्षर दो। तो इन्हें कही कि हम तो ब्यावर रहते थे, जब बाढ़ आई वह बाढ़ में चली गई। मैंने कही गोकुलनाथ की जय बोलो, या सुजाता अच्छी जगह काम या सुजाता और अच्छी जगह मिल कहां सके। जो जन्माक्षर गोविंद के पास चले गए, वही तो मेरी जन्म कुंडली में है। चल, આપણા માનસમાં બનતા તે જ વિચાર તરંગોને સુવિચાર કહેવામાં આવે છે, જે મનુષ્યને દરેક પ્રકારે બળ આપવામાં સક્ષમ બની જાય. કારણ કે આવા વિચારોને જ, આવા ચિંતનને જ વીર્યવાન કહેવામાં આવે છે. ઓજ आज घनश्यामबाई की बहन आई थी, शरीर से इतनी दुर्बल, इतनी यानी इतने चलने फिरने में भी उनको उनकी बच्ची सहाय कर रही थी, लेकिन मनोबल और आत्मबल देख करके वो को अहोभाव जागृत हो गए कि डोगरी भैया तो को धन्य धन्य है, तो बड़ी धन्यवाद की पात्र है कि तेरी आत्म चेतना में तेरी अवस्था के बावजूद तू ऐसा दमखम लेके बैठी है। तो ये दमखम की बात है, कोई शरीर के साथ ये बातें दमखम की नहीं जोड़ी है। ઓજ એટલે કે કાંતિ, સહ એટલે સામર્થ્ય, ક્રિયા શક્તિ એટલે વિચારોને સાકાર રૂપ પ્રદાન કરવાની ક્ષમતા, અને પુરુષાર્થ ક્રિયા તો બધા જ કરતા હોય છે, પણ ક્રિયા શક્તિ એની જ પાસે હોય છે કે જેની ચેષ્ટાઓ પુરુષાર્થોને સાકાર બનાવી, બાકી તો બધા જગ મારતા હોય છે. અને પુરુષાર્થ દહ એટલે કે તેવા વિચાર જે ક્રિયાઓમાં સાકાર બનીને મનુષ્યને પુરુષાર્થની સિદ્ધિ કરાવી દે. આ કહેવામાં આવેલા વિચારોનું તાત્પર્ય એ થયું કે જે વિચારોના કથન અને શ્રવણમાં કાંતિ કે ચમક અનુભવમાં આવતી હોય, જે વિચારોમાં આત્મચેતનાનું જોર દેખાતું હોય, જે વિચારોના ઘટિત થવામાં એક રચનાત્મકતા સિદ્ધ થતી હોય, એક નિર્માણાત્મકતા સિદ્ધ થતી હોય, અને મનના આ વિચારાત્મક સંકલ્પ અને વિકલ્પોથી જ્યાં પુરુષાર્થનો માર્ગ પ્રશંસાને યોગ્ય થતો હોય, તેવા જ વિચાર, તેવું જ ચિંતન સુવિચારની કોટીમાં આવે છે. તે જ માનવ ચેતનામાં રહેલા દેવને જગાવી શકે છે, સાકાર કરી શકે છે. योग में धारणा ध्यान समाधि ये अंत के शब्द हैं, अंत में ये शब्द आए हैं. पहले धारणा कहो जाए, फिर ध्यान कहो जाए, समाधि की कोटि कहो जाए, पशु पहले प्राणायाम वगैरह जो आसन इत्यादि इनकी बात कही जाए, तो यहाँ धारणा शब्द है. ये धारणा शब्द को मतलब ध्यान करना नहीं हो, यहाँ धारणा शब्द को मतलब होवे संस्कृत में ध्रुति, और ध्रुति को मतलब होवे एक धीरज की अवस्था, एक सेटल्ड जो माइंड होवे, एक सेटल्ड अवस्था होवे, जहाँ कोई तरह के विक्षेप जा चित्त में नहीं आ रहे हैं, ऐसा एकदम धीरज वाला सेटल हो गए जो चित्त, वो धारणा धर्म चिंता स्यात्. ज्या मानस में धारणा होए,
ज्या मानस में धारणा सहित धर्म को चिंतन होए और ऐसे अर्थ प्राप्ति की चिंतन होए कि जो अर्थ हमारे पास आके हमारी उन्नति करे, हमारा उत्कर्ष करे, हमारे पतन को कारण नहीं बने, हमारे पाशविक भोग विलास को कारण नहीं बने, पर वो अर्थ ऐसा हो कि जो हमको उत्तम गति प्रदान कर सके, उत्तम गति प्राप्त करने में सहायभूत हो सके। कामो धर्मा विरुद्धोस्ति, ये धर्मा विरुद्धो जो शब्द हैं वो गीता के हैं, मैंने यहाँ में रेफरेंस नहीं दे सके मैं, लेकिन हमारी कामनाएं कैसी होनी चाहिए? हमारी कामनाएं ऐसी होनी चाहिए कि जो एक तरफ हमारी धर्म को सिद्ध कर सके और दूसरी तरफ मोक्ष को सिद्ध कर सके। अर्थ क्योंकि इंस्ट्रूमेंट है, सब जगह काम आने वालों, यानी मैं अर्थ को उल्लेख यहाँ नहीं कर रहा हूं, पर अर्थ को साथ लेके जो कामनाएं हमारी हैं, ये काम शब्द केवल एक स्त्री पुरुष को काम संबंध को वाची नहीं है, बहुत व्यापक संबंध ये अर्थ में आया है यहाँ। तो कामनाएं जो है हमारी वो ऐसी होनी चाहिए, एक तरफ हमारे धर्म और अर्थ को भी जो है उत्तम बना दें, और वाक्य सहित धर्म अर्थ और काम वो मोक्ष की तरफ जाए। एंटी क्लॉकवाइज सोचो जरा, मैं सबसे कह रहा हूं, एंटी क्लॉकवाइज क्या होगा बताओ हाथ से इशारा करके। यानी मैं तुम जब कर रहे हो तो मेरे सीधो आए, अब मैं जैसे यूं करूंगा, ठीक है ना, तो यूं एंटी क्लॉकवाइज आए। तो 9 से शुरू करें ना अपन, तो 9 पे धर्म है, 6 पे अर्थ है, 3 पे काम है और 12 पे मोक्ष है। धर्म घटे तो हो तो भयो, अर्थ के साथ जुड़ करके कामनान के द्वारा मोक्ष तक पहुंच सके, कृष्ण तक पहुंच सके। या कि मैंने एक पेंटिंग बनवाई है, वो बाबा के पास है पेंटिंग, ये यूं एंटी क्लॉकवाइज चली। चल मानव मन का सुविचार, मानव मन का सुचिंतन मानव मन को धैर्य की स्थिरता प्रदान करता है। मानव मन का सुविचार, मानव मन का सुचिंतन मानव मन को धैर्य की स्थिरता प्रदान करता है। किसी धृति या सम अवस्था से प्रेरित मन ऐसे विचारों में प्रवृत्त बन पाता है जिससे मनुष्य अस्तित्व में धर्म सिद्ध हो जाए। मनुष्य अस्तित्व में उत्कर्ष कराने वाला अर्थ सिद्ध हो जाए, मनुष्य अस्तित्व में काम सिद्ध हो जाए। वह काम जो देवी दीपक न्याय से, ये पुराना एक शब्द है, देहली पे धरो भयो दीपा। હવે ઉમરા હોતા જ નથી, હવે બધું જ ગાયબ થઈ ગયું। તો ઓટલાય ગાયબ થઈ ગયા અને ઉમરાય ગાયબ થઈ ગયા। गुजरात के गांव में जाते हो ना तो सवेरे सबन के बॉडी में दातन लगी रहती, ओटला पे बैठे। तो देहली पे धरो भयो दिया अंदर भी प्रकाश करे और बाहर भी प्रवाह साइड से भी प्रकाश करे। वह काम जो देवी दीपक न्याय से एक और धर्म और अर्थ को भी अपनी परिधि में समेट ले और दूसरी ओर धर्म, अर्थ और काम की श्रेयस्कारिणी समष्टि बनकर कृष्ण के युगल चरणों में विलीन हो जाए। मोक्षः कृष्णस्य चेत ध्रुवम्। આ શ્રી મહાપ્રભુના શબ્દો છે। મોક્ષ કોને કહેવાય? પુષ્ટિ માર્ગમાં આપણે ધ્રુવ એટલે બિલકુલ દૃઢતાથી કૃષ્ણના બની જઈએ અને કૃષ્ણને આપણું બનાવી લઈએ, એનું નામ મોક્ષ। દેહ છોડવા કે દેહ છોડવાના ના સાથે ન છોડવા સાથે એનો કોઈ સંબંધ નથી। આપણે કૃષ્ણના થઈ જઈએ અને કૃષ્ણને આપણું બનાવી લઈએ, એ મોક્ષ। पुष्टि जीव का सही मानों में कृष्ण का बन जाना, कृष्ण का हो जाना ही मोक्ष है। માનવ મનના સુવિચાર, માનવ મનનું સુચિંતન માનવ મનને ધૈર્યની સ્થિરતા આપે છે। આવી ધૃતિ કે સમ અવસ્થાથી પ્રેરાયેલું મન એવા વિચારોમાં પ્રવૃત્ત થઈ શકે છે જે થકી મનુષ્ય અસ્તિત્વમાં ધર્મ સિદ્ધ થઈ શકે, મનુષ્ય અસ્તિત્વમાં ઉત્કર્ષ કરાવનાર અર્થ સિદ્ધ થઈ જાય, મનુષ્ય અસ્તિત્વમાં કામ સિદ્ધ થઈ જાય। એવો કામ જે દેવીદીપ ન્યાયથી એક બાજુ ધર્મ અને અર્થને પોતાનામાં સમેટીને બીજી બાજુ ધર્મ, અર્થ અને કામની કલ્યાણકારી સમષ્ટિ બનીને કૃષ્ણના યુગલ ચરણોમાં વિલીન થઈ જાય।
મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, પુષ્ટિજીવનું સાચા અર્થમાં કૃષ્ણનું બની જવું, કૃષ્ણનું થઈ જવું જ મોક્ષ છે. જેવા વિચારો હોય ને એવું જ મન ઘડાઈ જાય. વિચારાનું મનોમૂર્તિ, વિચારોને અનુ એટલે પાછળ જનાર, વિચારોના પાછળ જનાર જે છે એ તમારું મન છે. એટલે જેવા વિચાર કરો એવું જ મન તમારું ઘડી જાય. યથા મનસ તથા કૃતિ. અને જેવું મન ઘડાયેલું હોય તમારી ચેષ્ટાઓ બધી એ રીતે જ થાય. એમાં એક તલ બરાબર ફેર ના પડે. વિચારાનું મનોમૂર્તિ યથા મનસ તથા કૃતિ યથા ચેષ્ટા તથા લબ્ધિ. જે પ્રકારેની તમારા કર્મ હોય, તમારી કૃતિ હોય, એ પ્રકારે જ તમને એના ફળ મળતા હોય. લબ્ધૌ, અને તેથી જે લબ્ધિ આપણને જે પ્રાપ્ત થાય છે, આપણે પામીએ છીએ એના પરિણામ સ્વરૂપ ફાઇનલ પ્રોડક્ટમાં આપણને અનુકૂળતા કે પ્રતિકૂળતાની જે ફિલિંગ્સ થાય છે એને જ આપણે સુખ અથવા દુઃખ કહેતા હોઈએ છીએ. એટલે એ સુખ અને દુઃખ ફાઇનલ પ્રોડક્ટ છે અને એનો રો મેટેરિયલ જે છે એ વિચાર છે. એટલે તમારા વિચારો જો ઉત્તમ ગતિએ ચાલશે, તમારા વિચારો જો ઉત્તમ કોટીના હશે અને એનાથી ઘડાયેલું મન જો ઉત્તમ કોટીનું હશે, એનાથી કરાતી ક્રિયાઓ જે છે ઉત્તમ કોટીની હશે, તો એનાથી મળતી ઉપલબ્ધિ પણ જે છે શ્રેષ્ઠ કોટીની થશે. અને એમાં એનું જે એક એવરેજ કાઢીએ આપણે, તમારી 10 માંથી 8 તમારી અનુભૂતિઓ એ સુખની હશે. માનવ દેહ છે, દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણ આ જગતમાં મળેલા છે. સંસાર ચક્રમાં નિરંતર ફરી રહ્યા છીએ. એટલે સુખ દુઃખની ગતિ તો ચાલતી જ હોય, પણ એની ગુણવત્તામાં ઘણો બધો ફેર પડે. हमें यह अच्छी तरह समझ लेना चाहिए कि हमारे मन का आकार हमारे मन में रहे विचारों से ही भरा जाता है. इन विचारों से, इन चिंतन तरंगों से, इन संकल्प विकल्पों से हम अपने मन को जैसा आकार प्रदान कर देते हैं, वही आकार हमारी कृति में भी, चेष्टा में भी साकार बनके उभरने लगता है. हमारी चेष्टाएं जैसा रूप ग्रहण कर लेती हैं, हमारी उपलब्धियां भी अपना रंग रूप और कलेवर ले हमारे सामने आ खड़ी होती हैं. वास्तविकता यह है कि इन्हीं उपलब्धियों में जो प्रतिकूलताएं और अनुकूलताएं मनुष्य को अपनी अपनी अनुभूतियां कराती हैं, उन्हीं अनुभूतियों को मनुष्य दुख और सुख के नाम से पुकार बैठता है. अतएव यदि हमारे मानस का यह विचार तंत्र, यह चिंतन तंत्र सांसारिक भूल भुलैया की डगर से गुजरता हुआ जब अपनी धर्म संबंधी कामनाओं, अर्थ संबंधी कामनाओं, काम संबंधी कामनाओं के विविध रंगों से पूरित होता हुआ सूरदास की कारी कामना चढ़े न दूजे रंग का आकार ले कृष्ण तक पहुंचकर लीलालीन बन जाता है, तब यही विचार तंत्र, यही चिंतन तंत्र हमारे अस्तित्व को धन्यता प्रदान कर देता है. આપણે સારી રીતે સમજી લેવું જોઈએ કે આપણા મનનો આકાર આપણા મનમાં રહેલા વિચારોથી જ ઘડાય છે. આ વિચારોથી, આ ચિંતન તરંગોથી, આ સંકલ્પ વિકલ્પોથી આપણે પોતાના મનને જેવો આકાર આપીએ છીએ તે જ આકાર આપણી કૃતિમાં પણ, ચેષ્ટામાં પણ સાકાર બનીને ઉપસી આવે છે. ઘરે જઈને 2-4 વખત વાંચ્યો અને એક વખતથી આવર્તનથી એ વાત સેટ નથી થતી, જામતી નથી મનમાં, ચિત્તમાં. એટલે વાંચ્યો વારંવાર. આ શાસ્ત્રોનો 55 વર્ષની મારી યાત્રા છે, શાસ્ત્રની અને આધુનિક જે દર્શન શાસ્ત્ર અને મનોવિજ્ઞાન છે એ યાત્રાના પરિણામે તમને બધું આ સાર આપી રહ્યો છું. કેમ કે તમે પોતે તમારા સુખ દુઃખ સાથે કન્સર્ન છો કે નહીં એ મને ખ્યાલ નથી, પણ મારા પેટમાં એ વીતે છે. કારણ કે મેં તમને પોતાના સ્વીકાર્યા છે. તમને વિસ્મૃતિ હોય તો પણ કંઈ વાંધો નથી. આપણી ચેષ્ટાઓ જેવું રૂપ ગ્રહણ કરી લે છે,
આપણી ઉપલબ્ધિઓ પણ પોતાનો રંગ, રૂપ અને આકાર લઈને આપણી સામે આવી જાય છે. વાસ્તવિકતા તો એ છે કે આ ઉપલબ્ધિઓમાં જે પ્રતિકૂળતા અને અનુકૂળતા મનુષ્યને પોતપોતાની અનુભૂતિઓ કરાવે છે, તે જ અનુભૂતિઓને મનુષ્ય દુઃખ અને સુખના નામે પોકારી બેસે છે. આથી જ જો આપણા માનસનું આ વિચાર તંત્ર, આ ચિંતન તંત્ર સાંસારિક ભૂલ ભૂલામણીઓની પગદંડીઓમાંથી પસાર થતો જ્યારે પોતાના તમારા ઉત્તમ વિચારોને પણ એ નીકળવું પડશે ને, એ સંસારની ભૂલ ભૂલૈયામાંથી નીકળવું પડશે. એક વાત યાદ રાખજો, એટલે સંસારની ભૂલ ભૂલૈયામાંથી પણ તમને તમારા વિચારોને એમાંથી સુરક્ષિત કાઢવા છે. જ્યારે પોતાની ધર્મ સંબંધી કામનાઓ, અર્થ સંબંધી કામનાઓ, કામ સંબંધી કામનાઓના અલગ અલગ રંગોથી પૂરિત થતો સુરદાસ કી કારી કામર ચઢે ન દૂજો રંગ નો આકાર લઈ લે. શ્રી પ્રભુ માટે લક્ષ્ય રાખીને કહ્યું હતું ને શ્રી સુરદાસજીએ કે મારા ઉપર તો હવે કાલી કામર એટલે કૃષ્ણનો રંગ ચઢી ગયો છે, એ રંગ આપણા ઉપર ચડવો જોઈએ. નો આકાર લઈને નો આકાર લઈ લે, કૃષ્ણ સુધી પહોંચીને લીલામાં તલ્લીન બની જાય છે. ત્યારે જ આ વિચાર તંત્ર, આ જ ચિંતન તંત્ર આપણા અસ્તિત્વને ધન્યતા પ્રદાન કરી દે છે. ષડ વર્ગ જેના જે નિષેધ કે નેગેટિવ ઇમોશન્સ જેને કહેવાય, એ નેગેટિવ ઇમોશન્સ જે છે એના 6 કેટેગરીઝ આપણા ત્યાં બતાવવામાં આવી. એના પછી પેટા વિભાગ તરીકે એની સંખ્યા બહુ લાંબી થઈ જાય. તો ષડ વર્ગ સંજાતા, એ ષડ વર્ગ જે મનુષ્ય માનવ ચેતનાના જે દુશ્મન છે, વેરી છે, એવા આ 6 તત્વો, એટલા વિચારમાં રહેલી આ 6 જે આપણા આવેશ છે, એ 6 આવેશ જ્યારે વિચારોમાં આવી જાય છે અને એ વિચારના કારણે આપણા આચારમાં ઘટિત થાય છે. પોતાને એ સ્વતઃ જે છે ને, એ મેં સંબોધન આપ્યું છે, હે બધા મારા જે લોકો છે, जो सभी मेरे अपने हैं, उनको मैं कह रहा हूं कि ये षडरी वर्ग जब अपने विचारण में आ जाए, वह स्थिति में आचार और विचार दोनों की स्थिति अधोधो मानसी सृष्टि, ये अपने मानस को जो सर्जन है ना, मानस की जो अपना पूरा मानस और वह मानस के विचारण से होती गई जो चेष्टाएं, वो अधो वो नीचे से नीचे जाती रहती, पतन होता रहे, अधः पतन होता रहे, वो अधो अधः जाएंगी, वो जाएगी मानसी सृष्टि. और जब मानस की हमारी गति अधः पतन की हो जाएगी, तो वाकई असर हमारी जीव चैतन्य पे आएगा, हमारे जीव चैतन्य को भी अधः पतन हो. काम क्रोध लोभ मोह मद मात्सर्य, इनको एनालिसिस बहुत मेरे यहाँ तक आए हुए है, पर इट टेक्स अ लॉट ऑफ टाइम. ये सब ऐसे नहीं हो जाए, मेरे से ऐसे नहीं होगा. काम को ये सब बोले, लेकिन कोई नहीं समझे कि काम क्या है, क्रोध क्या है, मद क्या, लोभ क्या है, मद क्या है, मात्सर्य क्या है. ये कभी मांग करे नहीं है जानने की. ये तो मैं बच्चा को जैसे माँ 2 पावन में दबा के और जोर जबरदस्ती खिलावेंगे नहीं, ऐसे कहते रहे. ये मन से नहीं बैठे हैं यहाँ. इनको बहुत मुश्किल से मुझको कहना पड़े, कभी आई तुम्हारी मांग कहीं से बताओ मुझे. आज तक अहमदाबाद के 10-20 व्यक्ति वैष्णव घर तुम मिल के ऐसे नहीं आए कि हमको आप ग्रंथ चलाओ. कभी अपने अंदर भी झांक के देखो. मैं तो करूंगा ही, मेरा तो संकल्प है ही. जब तक देवकी नंदन के शरीर में श्वास है, तब तक महाप्रभु की वाणी तुम तक पहुंचेगी, पहुंचेगी, पहुंचेगी. तो एक पुराना गीत है, तो फिल्म को हमने जितना प्यार किया है तुमको कौन करे. मेरे इन शब्दन को कभी आत्मा में तोल देखियो. आज गूगल महाराज पे जाकर के या गाने को सुनियो, वो कहे कि मैंने कितने नाज उठाए हैं, ऐसे नाज कौन उठावेगो आगे. मैंने भी तुम्हारे बहुत नाज उठाए. सभी मेरे अपनों से मैं कहना चाहूंगा कि इसके विपरीत, हाँ एकदम सभी मेरे अपनों से मैं कहना एक तुम्हारे यहाँ आके मैंने विचित्र शब्द सुनो. आज भी मैं शब्द को आनंद लूं,
ताकि बहुत अर्थ की जानने को प्रयास नहीं करूं, तुम्हारे यहाँ प्यार सुख बका के ये मेरे वर्णन को ये मधु तुम्हारे गुजरात में यहीं मिले और खास करके अहमदाबाद जाकू देखे जाकू दो चार शब्द वाक्य बका, तो मैंने कहा इन बका को कहने वाले को स्वका लौटा दो। मैं भी कहूं कि स्वका मेरे हो, तुम प्यार में बका कहो, मैं प्यार में स्वका। शुरुआत में तो मैं अहमदाबाद आया तो मुझे समझ पड़ना ही नहीं पड़ा कि बका क्या हो मैंने की गाय धीरज रखो देखी ना, जल्दी कंक्लूजन में मत आओ, फिर धीरे धीरे समझ में आया कि प्यार का संबोधन है। तो आज श्लोक लिखते लिखते वो को बका शब्द याद आया, नहीं तो हम सोका लिखो ખરેખર આપણી જોડે આ બધું પ્રગટ થાય છે દાદાજીની કૃપાથી। મારી ચાયની ચુસ્કીઓ મને સાથ આપે છે, એ સામે બેસીને પ્રેરણા આપતા હોય છે। તો મને બકા તરત જ યાદ આવ્યું, બકા મેં તો સ્વકા। ચલો तो यार तो आप कर दो पूरा कर। इसके विपरीत हमारे मानव मन का विचार तंत्र, चिंतन तंत्र जब लोग प्रबल कामनाओं से, क्रोध से, लोभ से, मोह से, मद से, मात्सर्य से भर जाता है और यूं कर जब हमारे विचारों से निकलकर हमारी कृति में, हमारे आचरण में ढल जाता है, तब हमारे जीव चैतन्य की नित्यता की यात्रा में व्यवधान खड़ा हो उठता है। सांसारिक प्रबल वासना के यह अदृष्ट शत्रु जब मानव मन के विचार तंत्र में विष घोल देते हैं, तब हमारे मनोविचारों से घटित होता हुआ सांसारिक प्रबल वासना के यह अदृष्ट शत्रु जब मानव मन के विचार तंत्र में विष घोल देते हैं, तब हमारे मनोविचारों से घटित होता हुआ चेष्टाओं का सर्जन अधोमार्ग के ढलान पर लुढ़कने लगता है। देखो शब्द चित्र खेचे हो श्रीमती। हमारे मनोदेह का यह अधःपतन केवल मनोदेह के विनाश में ही विराम नहीं पाता, किंतु यह अधःपतन हमारी आत्म चेतना को भी अपने साथ ही ले डूबने को तत्पर हो जाता है। सभी मेरे अपनों थी હું કહેવા માંગુ છું કે આનાથી ઉલટું આપણા માનવ મનનું વિચાર તંત્ર, ચિંતન તંત્ર જ્યારે લૌકિક પ્રબળ કામનાઓથી जो ऊपर અત્યાર સુધી બતાવ્યું ને એનાથી વિપરીત કામનાઓથી, ક્રોધથી, મોહથી, મદથી, માત્સર્યથી ભરાઈ જાય છે અને તેમ કરીને તે જ્યારે આપણા વિચારોથી નીકળીને આપણી કૃતિમાં, આપણા આચરણમાં ઢળી જાય છે, ત્યારે આપણા જીવ ચૈતન્યની નિત્યતાની યાત્રામાં અડચણ ઊભી થઈ જાય છે। સાંસારિક પ્રબળ વાસનાના આ અદ્રશ્ય શત્રુ જ્યારે માનવ મનના વિચાર તંત્રમાં ઝેર ભેળવી દે છે, ત્યારે આપણા મનોવિચારોથી ઘટિત થતું ચેષ્ટાઓનું સર્જન અધોમાર્ગના ઢાળ ઉપર ડગમગવા લાગે છે। આપણા મનોદેહનું આ અધઃપતન ફક્ત મનોદેહના વિનાશમાં જ પોતાનો અંત નથી આણતો, પરંતુ આ અધઃપતન આપણી આત્મચેતનાને પણ પોતાની સાથે લઈને ડૂબવા માટે તરપાપડ થઈ જાય છે। વ્યાધયશ્ચાધયઃ સર્વે સંસારે સંસરन्ति ये प्रतिकार्याश्च ते सर्वे वाल्लभ वाक् सुधा बलात्। हिंदी में જ આવી જશે, શ્લોક में વાંચી દીધું। हमारी अहंता ममता के तितर बितर तानों बानों से तितर बितर है ना, हिंदी को बहुत रूढ़ शब्द है, फैले हुए। कोई नेट पर ताना बाना हो ना वाको बोले भाई वाको, तो वो जो आड़े अवड़े जो वाके सूत्र हो वो तितर बितर कहना। हमारी अहंता ममता के तितर बितर तानों बानों से सर्वत्र बिछे हुए इस संसार जाल में
हम ठीक उसी तरह संसरण करते रहते हैं। સંસરણ એટલે ચાલવું, નીકળવું. लक्ष्मीहीन भटकते रहते हैं, जैसे अनंत अवकाश में गुरुत्वाकर्षणहीन तारक पिंड। इन्हीं सांसारिक विचार सूत्रों में चिंतन सूत्र ગ્રેવિટેશન વગરના જે સ્પેસમાં જે એસ્ટ્રલ બોડીઝ છે, જે ખગોળમાં રહેલી જતી જે બધા ગ્રહ નક્ષત્રો જેને કહી જે એમ ભટકતા રહે છે ને લક્ષ્યવિહીન, એ રીતે આપણે લક્ષ્યવિહીન ભટકતા થઈ જઈએ છીએ સંસારના આવેશ. इन्हीं सांसारिक विचार सूत्रों में चिंतन सूत्रों में बंधे हुए हम व्याधि यानी शारीरिक कष्टों और आदि अर्थात मानसिक विकृतियों की विडंबनाओं में चक्रवात की तरह घूमते रहते हैं और घूमते रहते हैं, इनकी वेदनाओं से मुक्त हुए बिना। मानव स्वभाव से हम इन वेदनाओं से, कष्टकारी यातनाओं से दूर होना तो चाहते हैं, इन प्रतिकूलताओं से परे होना चाहते हैं, पर जो औषधियाँ, जो हल, जो समाधान हम ढूंढते हैं, वो कष्ट और वेदना के प्रभाव क्षण भर के लिए तो शांत हो जाते हैं, किंतु उनका एकांतिक और आत्यंतिक, समग्र और स्थायी, समूचा और घटित होकर न लौटने वाला प्रतिकार या चिकित्सा हम नहीं ढूंढ पाते, क्योंकि संसार आमय रूप की है एकांतिक और आत्यंतिक चिकित्सा तो श्री वल्लभ राग सुधा में श्री वल्लभाणी के पीयूष में ही उपलब्ध हुआ करती है। सर्वदा सेवी श्री महाप्रभु के वचन अमृत बल से ही इन रोगों का इलाज संभव हुआ करता है। આપણી અહંતા મમતાના અસ્તવ્યસ્ત તાણાવાણાઓમાં સર્વત્ર પથરાયેલ આ સંસાર જાળમાં આપણે ઠીક તેવી રીતે ફરતા રહીએ છીએ, લક્ષ્ય વગર ભટકતા રહીએ છીએ, જેવી રીતે અનંત અવકાશમાં ગુરુત્વાકર્ષણ વગર તારક પિંડ. આ જ સાંસારિક વિચાર સૂત્રોમાં, ચિંતન સૂત્રોમાં બંધાયેલા આપણે વ્યાધિ એટલે કે શારીરિક કષ્ટો અને આધિ એટલે કે માનસિક વિકૃતિઓની વિટંબનાઓમાં વંટોળિયાની જેમ ફરતા જ રહીએ છીએ, તેની વેદનામાંથી મુક્ત થયા વગર. સમજાય છે ને બધા? ખ્યાલ આવે છે ને? तारक पिंड मतलब जो बॉडीज हैं या स्पेस में रही भाई, जो ये ग्रह नक्षत्र में नहीं पता है, तारक इनके पिंड है, उनकी जो उनको जो मास है वो तारकन, यानी जो भी एक्सटर्नल बॉडी है, यानी ऊपर खगोल में रहे वह जो भी यानी जो अस्तित्व है वह को मास जो है कि नहीं पिंड है वो, जैसे अपनी पृथ्वी घन दूर सुधा कैसे दिखे, आजकल तो ये सब बहुत कुछ उपलब्ध हो गया है, तो अवकाश में जो ग्रेविटेशनल के वगैरह जो घूमते भाई अपन देखे कि नहीं, जैसे वो भटक बस वो अपने परिक्रमा करते रहे, वो अपनी जो है सो वहां में घूमते रहे अपनी कक्षा में, ऐसे ही जो ऐसा अपन घूम रहे हैं. માનવ સ્વભાવથી આપણે આ વેદનાઓની કષ્ટપૂર્ણ યાતનાઓથી એક વખતમાં સમજાઈ જશે એવું ક્લેમ હું પણ નથી કરતો, પણ 2, 3, 4 વખત વાંચશો તો 100% સમજ પડશે. માનવ સ્વભાવથી આપણે આ વેદનાઓની કષ્ટપૂર્ણ યાતનાઓથી દૂર થવા માંગીએ છીએ. મારા પ્રત્યે થોડીક લાગણી હશે ને કે મારું લખાણ છે એવી લાગણી રાખીને પણ જો વાંચવામાં તમને અભિરુચિ થતી હોય તો કમસે કમ 2 થી 3 આવર્તન કરશો તો તમને ખ્યાલ આવશે, નો ડાઉટ. હિન્દી હવે હું તમારા લેવલમાં નથી લખતો, એ સંકલ્પ કરીને મેં બધું છોડી દીધું છે. હવે હું આત્મસુખ માટે મને જેવી મારી જે હિન્દીની મારી ટેવ છે મારી માતૃભાષાની એ રીતે લખું છું, પણ ગુજરાતીનો અનુવાદ અચૂક હું તમારા માટે જ કરું છું, એનો બીજો કોઈ હેતુ નથી. યાતનાઓથી દૂર થવા માંગીએ છીએ, આ પ્રતિકૂળતાઓથી ઉપર ઉઠવા માંગીએ છીએ, પણ જે ઔષધિઓ, જે દવા, જે સમાધાન આપણે શોધીએ છીએ તે કષ્ટ અને વેદનાનો પ્રભાવ ક્ષણભર માટે શાંત તો થઈ જાય છે, પરંતુ તેનો એકાંતિક અને આત્યંતિક એટલે કે સમગ્ર અને સ્થાયી, સઘળો અને બનીને પાછો ન ફરવા વાળો પ્રતિકાર કે ચિકિત્સા આપણે એવી દવા નથી શોધી શકતા કે જે દવા એ આ સંસારના રોગનું પરમાનન્ટ ઇલાજ થઈ જાય. એ પેલું સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ જેને કહેવાય ને, સિમ્પટમ્સ તમારા ડિસેપિયર થઈ જાય. તમારું માથું દુખતું હોય એટલે પેરાસિટામોલ તમે લો એટલે કલાક 10, 15, 20 મિનિટમાં તમારું માથાનો દુખાવો ગાયબ થઈ જાય.
પણ જો એનો કોઝ, એનો જે કારણ નહીં નીકળે ત્યાં સુધી એ ફરી પાછો વળશે. એટલે આપણે જે કંઈક સમાધાન અને જે કંઈક દવાઓ, ઔષધો આપણે શોધીએ છીએ આપણા લૌકિક જીવનની સ્વસ્થતા માટે, સુખ માટે, એ સુખ આપણને થોડીક વાર એની અનુભૂતિ થાય છે કે સુખદ અનુભૂતિઓ છે, પણ તે પછી એ નથી રહેતી. કારણ કે સંસાર રોગની આ એકાંતિક અને આત્યંતિક ચિકિત્સા તો શ્રી વલ્લભવાણીની સુધામાં જ મળતી હોય છે. સર્વદા સેવ્ય શ્રી મહાપ્રભુના વચન અમૃત વડે જ આ રોગોનો ઈલાજ સંભવ એકાંતિક બની જે શકે. શબ્દ છે ને, ઐકાંતિક શબ્દ સંસ્કૃતમાં, એનો મતલબ છે સમગ્રતાથી, ઇન ટોટાલિટી. એટલે એવો ઈલાજ થાય કે જે ફાઇનલ ઈલાજ થાય, અને આત્યંતિક એટલે એવી રીતે થાય કે પછી એ રોગ પાછો ન વળે. એ પારિભાષિક શબ્દ છે, ઐકાંતિક અને આત્યંતિક. અમુક શબ્દો મને ગમતા હોય છે એટલે હું એનો પ્રયોગ કરવાની મને એનો આનંદ આવે છે. તમારા ગુજરાતી ભાષાના અનેક શબ્દોનો હું હિન્દી ભાષામાં પ્રયોગ કરું છું, જેમ ઝંખના मैं हिंदी में आपको खुल के प्रयोग करूं. हाँ, एक वो अजंपो, वाको भी मैं प्रयोग करूं, कोई के हिंदी में करूं. वाक्य हिंदी को लिखूं पर शब्द तुम्हारो गुजराती को याद यूज करूं. वल्लभ वचसा वित्ति ज्ञप्तिर्हि तत्प्रसादतः अधीतां वल्लभ प्रोक्तान् ग्रंथान् षोडश संज्ञकान्. भौतिक जगत के इस संसार महासागर में अपने अज्ञान की जलपोत में बैठे हम ज्ञान का प्रकाश इस तो संसार को जो महासागर है ना, या को अपन काय सु पार करना चाह रहे हैं. अपन ने एक नौका या जलपोत ऐसा बनाया हुआ है अपने अज्ञान को, और वहां में अपन बैठे हुए हैं. ऐसी एक मेंटल एक तस्वीर अपने अंदर लाओ माथे में, मानस पटल पे, माथे की स्क्रीन पे ऐसा एक चित्र देखो कि असीम सागर में तुम एक छोटे से जलपोत में बैठे भए हो. वो जलपोत अज्ञान रूपी है तुम्हारो, जो अंत तो गत्वा तुमको पार नहीं करा सके. तब तुमको सिचुएशन खड़ी समझ में आए. अज्ञान के जलपोत में बैठे हम ज्ञान का प्रकाश तो श्री वल्लभ वाणी की प्रकाश किरणों से निर्मित प्रकाश स्तंभ से ही तो पा पुराने जमाने में जब ये शिप ज्यादा चलते हैं ना, शिप और नाव और ऐसे सब, तो लाइट हाउसेस होते थे समुद्र के किनारे, क्योंकि नहीं तो वो, हाँ दीवार है, तो वो लाइट हाउसेस तो क्या है, डायरेक्शन मिलता कि यहाँ अब किनारा है, तो वासु वो किनारे पे पहुंच पाते थे. वो प्रकाश स्तंभ की बात कर रहे हैं. किनारे पार पहुंचने का यह दिग्बोध तो सर्वदा सेव्य श्री महाप्रभु की वाणी से ही प्राप्त कर सकते हैं. अतः हम पुष्टि जीवों के लिए सर्वदा सेव्य श्री महाप्रभु के मुखारविंद से निश्चित षोडश ग्रंथों का अध्ययन अनिवार्य बन पड़ता है. इसलिए हमें चाहिए कि संसार सागर की भयंकरता को समझते हुए हम गंभीरता पूर्वक इन षोडश ग्रंथों का नित्य और नियमित रूप से अध्ययन करें और अभ्यास करें. ભૌતિક જગતના આ સંસાર અહીંયાથી નીકળો જ્યારે તે સાંભળો તો છો બંને કાનથી, પણ નીકળતી વખત એક કાનમાં રૂ મૂકી દેજો એટલે પેલું સાંભળેલું નીકળી જાય. ભૌતિક જગતના સંસાર મહાસાગરમાં પોતાના અજ્ઞાન રૂપ ખ્યાલ આપજો, ભૌતિક જગતના સંસાર સાગર, આપણું જે સંસાર ચાલે છે, આપણું સંસાર જે વિકસિત થાય છે, એ સંસાર આ ભૌતિક જગતના કારણે સંસાર આપણું આ જે અહંતા મમતાથી જે વિકસિત થાય છે તે અજ્ઞાન રૂપ નાનકડી હોડીમાં બેસીને આપણે જ્ઞાનનો પ્રકાશ તો શ્રી વલ્લભવાણીની પ્રકાશ કિરણોથી બનેલ પ્રકાશ સ્તંભથી એટલે કે દીવા દાંડીથી પામી શકીએ છીએ. કિનારાની પાર પહોંચવાનો આ દ્રષ્ટિબોધ તો સર્વદા સેવ્ય શ્રી મહાપ્રભુની વાણી થકી જ પ્રાપ્ત કરી શકીએ છીએ. આથી જ આપણે સૌ પુષ્ટિજીવો માટે સર્વદા સેવ્ય શ્રી મહાપ્રભુના મુખારવિંદથી પ્રકટ થયેલા ષોડશ ગ્રંથોનું અધ્યયન અનિવાર્ય બની જાય છે. માટે જ આપણે સંસાર સાગરની ભયંકરતાને સમજીને ગંભીરપણે આ ષોડશ ગ્રંથોનો
નિત્ય અને નિયમિત રૂપે અભ્યાસ કરીએ, અધ્યયન કરીએ. જાગર્તુ જાગ્ર્યાત જ્ઞાતુ ચેતે ચેતનું મામકાહ ધ્યાયતુ ધ્યાયતુ ધ્યાયેત મન્યેત મન્યતાન સ્વતા. ये श्लोक को थोड़ा पढ़ने का अभ्यास करिए. देखो ये झरना की तरह मैंने ये श्लोक लिखे हैं. एक ब्यूटी है ये. हाँ बका सभी मेरे अपनों को मैं आह्वान करता हूँ कि सर्वदा सेवे श्री महाप्रभु की वाणी के विषय में वे जाग जाएं और जागकर चैतन्य होकर गहनता पूर्वक विचार कर लें. मन में झांक कर इन विचारों की गति समझ लें. मैं आग्रह पूर्वक अपनों से कहना चाहूँगा कि तुम्हें ध्यान देना चाहिए और ध्यान देकर समझना चाहिए. बात समझ लेने तक ही नहीं है. मैं कहना चाहूँगा कि तुम्हें स्वीकार करना चाहिए क्योंकि जाग जाने की, ध्यान से समझ लेने की फल रूपता तो स्वीकार में ही रहा करती है. अन्य संबंधों को एक्सेप्ट करें तब तक ध्यान जग जाने और ध्यान में लेने को भी कोई फल नहीं मिलेगा. फाइनल जो आपको फल है अपन को स्वीकार में, एक्सेप्टेंस में मिले. સભી મેરે અપનોને હું સંબોધી રહ્યો છું, કહી રહ્યો છું કે સર્વદા સેવ્ય શ્રી મહાપ્રભુની વાણીના વિષયમાં તેઓ જાગી જાય અને જાગીને ચૈતન્ય થઈને ઊંડાણપૂર્વક વિચાર કરી લે. મનમાં ચેતેત જે ક્રિયાપદ છે ને, એ ચેતેત ક્રિયાપદનો જે ધાતુ છે, એ ધાતુનો મીનિંગ જ એ છે ગંભીરતાપૂર્વક ચિંતન કરવું. અગર રૂટ એવું હોય. हाँ नहीं वो नहीं है, वो दूसरा है धातु. તેઓ જાગી જાય અને જાગીને ચૈતન્ય થઈને ઊંડાણપૂર્વક વિચાર કરી લે. મનમાં ડોક્યું કરીને આ વિચારોની ગતિને સમજી લે. હું આગ્રહપૂર્વક મારા પોતકાઓથી કહીશ કે તમારે ધ્યાન આપવું જોઈએ અને ધ્યાન લઈને સમજવું જોઈએ. વાત ફક્ત સમજવા સુધીની નથી. હું કહેવા માંગીશ કે તમારે સ્વીકાર કરવો જોઈએ કારણ કે જાગી જવાની, ધ્યાનથી સમજી લેવાની ફલરૂપતા તો સ્વીકારમાં જ રહેતી હોય. युंताम युंजित वै खानी कृष्णे मनश्च सर्वथा यथा यदावकाशस्यात् श्रवणे मनने शुभम. षोडश कला के 16 आयामों के प्रकाश अपने यहाँ ये मान्यता है और आयुर्वेद तो या को बिल्कुल साकार माने कि चंद्र जो है वो बाकी किरणन में अमृत मिले. ये अपने यहाँ की प्रसिद्ध मान्यता है और सारे आयुर्वेद शास्त्र को आधार है. जैसे चंद्रमा में 16 कला है, ऐसे ही षोडश ग्रंथ की भी 16 कला है. जैसे चंद्रमा जगत को जो है अमृत देने वाला है, ऐसे ही षोडश ग्रंथ श्री महाप्रभु के चरण शरण में आए भाई जीवन को अमृत देने वाले हैं. षोडश कला के 16 आयामों के प्रकाश पुण्य रूप इस वाणी के सुधाकर यानी चंद्रमा से निकलती हुई इन अमृत धाराओं से अपने आधिदैविक जीवन की धरोहर पाकर आओ हम मन सहित अपनी समस्त इंद्रियों को कृष्ण से जोड़ दें. सीधे सीधे या मध्य में रहे माध्यमों से लेकर हमारे अस्तित्व के इन समस्त जीवन कर्मों को यानी डायरेक्ट और इनडायरेक्ट, ये मैं कहना चाह रहा हूँ. डायरेक्ट जोड़ो, जो इंद्रिय डायरेक्ट जोड़ सकती है वो डायरेक्ट जोड़ो, जो इनडायरेक्ट जोड़ सकती है वो इनडायरेक्ट जोड़ो.
इन समस्त जीवन करणों को, साधनों को श्री कृष्ण के परमानंद स्पंदनों से जोड़ दें, करण यानी इंद्रिया, उन्हें अनुभूत कर लें, उन्हीं में अपना आवास बना लें। यदि वर्तमान की विषमताएं हमारा पल्ला नहीं छोड़ती तो कहीं न कहीं कैसे न कैसे कुछ क्षणों के हेतु भी उनसे पल्ला छुड़ाकर अनावकाश से भी अवकाश छीनकर कृष्ण की स्वरूपात्मक चेष्टाओं को, लीलाओं को सुन लें, इनका मनन कर लें, क्योंकि कृष्ण की इन अदाओं को सुन लेने में, इनका मनन कर लेने से ही मनुष्य अस्तित्व का मंगल घटित हुआ करता है, शुभ घटित हुआ करता है। આપણે દરેકના મોઢે અત્યારે એક વસ્તુ, એક વાક્ય બહુ જ રિપીટેડ આવે છે, વારંવાર આવે છે કે અમને સમય નથી. કહેવા માંગુ છે કે નથી ના અવકાશ, પણ અનવકાશમાંથી પણ અવકાશ છીનવી લો અને કૃષ્ણ માટે સમય કાઢો. ષોડશ કલાના 16 આયામોના પ્રકાશપુંજ રૂપા વાણીના ચંદ્રમાંથી નીકળતી આ અમૃત ધારામાંથી પોતાના આધિદૈવિક જીવનની ધરોહર પામીને આવો આપણે મન સહિત પોતાની સગળી ઇન્દ્રિયોને કૃષ્ણથી જોડી દઈએ. સીધા સીધા કે વચ્ચે રહેલા માધ્યમોથી લઈને આપણા અસ્તિત્વના સગળા જીવન, અહીંયા ખાલી ડિસ્ક્રાઇબ થયેલું છે, જીવન કરણ કરી દઈએ. જીવન કરણોને, સાધનોને કૃષ્ણના પરમાનંદ સ્પંદનોથી, ધબકારાઓથી જોડી દઈએ, તેની અનુભૂતિ કરી દઈએ, તેમાં જ આપણો આવાસ બનાવી દઈએ. જો વર્તમાનની વિષમતાઓ આપણો છેડો ના છોડતી હોય તો ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક રીતે, કેટલાક ક્ષણો માટે પણ તેનો છેડો છોડાવીને, વ્યસ્તતામાં પણ થોડીક ક્ષણો છીનવીને પણ કૃષ્ણની સ્વરૂપાત્મક ચેષ્ટાઓને, લીલાઓને સાંભળી લઈએ, તેનું મનન કરી લઈએ. કારણ કે કૃષ્ણની આ છટાઓને સાંભળી લેવામાં, તેનું મનન કરી લેવામાં જ મનુષ્ય અસ્તિત્વનું મંગળ થાય છે, શુભ બનતું હોય છે. કરણ કરણ સાધન 19 टाइप हो गया. श्रवणम दशलीलासु मननन श्रवणोत्तरम संगति प्रापिका चिंता कथनम रुचि साम्यतः. लो એક 10 મિનિટ શાંતિ રાખો બસ. ઉતરાવડા ના થઈ જતા. ટાઈમ અપ થયું છે એ હું જાણું છું. કોઈક દિવસે આવા દિવસો જ્યારે ભાગ્ય મળતા હોય ત્યારે તમારું રસોડું પણ વેઇટ કરી શકે છે અને તમારા જે તેના જે બાળકો કે તમારું અર્ધાંગ પુરુષ એ પણ વેઇટ કરી શકે છે. ક્યારેક એમને પણ વેઇટની આદત પાડવી જોઈએ. કેમ કે આ તમારા હાથમાં જે પુસ્તિકા આવી, આજે આ પાના આવ્યા, એને આવતા મારા કેટલા કલાકામાં ગયા હશે. जस्ट थिंक ऑफ इट. यहाँ मैं भी कोई फालतू नहीं बैठा रहूं. दशवीं लीला में कृष्ण का श्रवण और उसके बाद उसका मनन कर लेने पर कृष्ण की इन लीलाओं को आत्मसात करने हेतु पूर्वापार विचारात्मक चिंतन भी अनिवार्य बन पड़ता है. इस प्रकार श्रवण मनन चिंतन करने पर ये लीलाएं हमारे मानस में सदैव तरंगित होती रहें. ये तो किसी प्रपत्ति भाव से भरे हुए या भक्ति भाव से भरे हुए अपने आत्मी से, अपने समरुचि से वार्तालाप करते हुए उनकी चेष्टाओं का रसास्वादन भी करते रहना भी हमें कृष्ण के समीप ले जाता है, उपवास करा देता है. या आज के हरि दिवस की ध्वनि में मैंने ये उपवास लिख रहा. सच्चा उपवास यही है कि हम कृष्ण के पास चले जाएं. उप यानी समीप और वास यानी रहना. કૃષ્ણની આ લીલાઓને હૃદયંગમ કરવા માટે પૂર્વાપર એટલે કે પહેલા અને પછીનું વિચારાત્મક ચિંતન જરૂરી થઈ પડે છે. આ પ્રકારે શ્રવણ મનન ચિંતન કરી લેવા પર તે લીલાઓ આપણા માનસમાં હંમેશા તરંગિત થતી રહે. તે માટે કોઈ શરણાગતિના ભાવથી ભરાયેલા કે ચિંતન શબ્દનો મતલબ છે ને, એનો ચિંતનનો મીનિંગ છે કે આપણે કોઈ પણ બાબતને સમજવા માટે એના પહેલાનો અને પછીની બધી વાતને સમજીને આખી વાતને આપણે સમજીએ, એનું નામ ચિંતન છે. કોઈ પણ લીલાનું સ્થળ સમજવા માંગતો હોય, જેમ આજે દિલીપભાઈએ પૂછ્યું
કે આમાં ઘર અને અક્ષર બ્રહ્મ એ મને કંઈક ના સમજાયું. એટલે એનો હવે જ્યારે વિચારપૂર્વક આપણે સમજ્યા કે શ્રી પ્રભુ પોતાના શ્રી સ્વામી સાથે અક્ષર બ્રહ્મરૂપી વ્યાપી વૈકુંઠમાં બિરાજે છે, એ જ્યારે સમસ્ત અર્થઘટન થયું ને, અને આના માટે જે વિચાર કર્યો એનું નામ ચિંતન છે. અને સાંભળેલાને આપણે ખાલી મનમાં રિપીટ કરી દઈએ એનું નામ મનન. આપણા માનસમાં હંમેશા તરંગિત થતી રહે તે માટે કોઈ શરણાગતિના ભાવથી ભરાયેલા કે ભક્તિના ભાવથી ભરાયેલા પોતાના આત્મીયથી પોતાના જેવી રુચિ ધરાવનારથી વાર્તાલાપ કરતા રહીને તે કૃષ્ણ ચેષ્ટાનું રસાસ્વાદન પણ એનું નામ કથન છે. જ્યારે જે આપણા સમ સ્વભાવ વાળો હોય ને, અને એવા માણસ સાથે આપણે, એવી વ્યક્તિ સાથે આપણે જ્યારે વાત કરીએ, આપણી લીલા ચિંતન, આપણું ભગવદ વાર્તા કરીએ, એનું નામ કથન કહેવાય કે કીર્તન કહેવાય. કીર્તન એટલે પદગાન એનો મુખ્ય અર્થ નથી. પદગાન પણ એનો અર્થ છે, પણ કીર્તનનો મુખ્ય જે અર્થ છે એ સમભાવ વાળા સાથે ભગવદ વાર્તા કરવી. એ પોતાના જેવી રુચિ ધરાવનારથી વાર્તાલાપ કરતા રહીને તે કૃષ્ણ ચેષ્ટાનું રસાસ્વાદન પણ કરતા રહેવું આપણને કૃષ્ણની વધુ ને વધુ નજીક લઈ જાય છે, ઉપવાસ કરાવી દે છે. શૈશૈવ પદ્ધતિ પ્રાચ્યામ શૈશૈવાન ગતિ સદા શૈશૈવાચરણીયા સર્વૈ મન્વતે વલ્લભા સ્વયં. हमारे पुष्टि मार्ग के पुरखों की यही तो पद्धति थी. श्री वल्लभ वाणी का निरंतर अभ्यास करना और परब्रह्म परमात्मा परमेश्वर सच्चिदानंद घन पुरुषोत्तम भगवान श्री कृष्ण की लीलाओं का श्रवण मनन चिंतन कथन अनुभावन करना. हमें भी सदा इसी पथ पर चलते रहना चाहिए. इन्हीं पुरखों का अनुकरण करते रहना चाहिए. इसी परिपाटी का आचरण करते रहना चाहिए. यदि हम स्वयं को सर्वदा सेव्य श्री महाप्रभु का मानते हैं, स्वयं को सर्वदा सेव्य श्री गोकुलनाथ प्रभु चरण स्वीकारते हैं. चरण का स्वीकार है. हमें का लिखना है? का स्वीकार. स्वीकारते हैं. चरण આપણા પુષ્ટિ માર્ગીય પૂર્વજોની આજ તો પદ્ધતિ હતી. શ્રી વલ્લભ વાણીનો નિરંતર અભ્યાસ કરવો અને પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર સચ્ચિદાનંદ ઘન પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું શ્રવણ મનન ચિંતન કથન અનુભાવન કરવું. આપણે પણ હંમેશા આ પદ પર ચાલતા રહેવું જોઈએ. આ જ પૂર્વજોનું અનુસરણ કરતા રહેવું જોઈએ. આ જ પરિપાટીનું આચરણ કરતા રહેવું જોઈએ. જો આપણે પોતાને સર્વદા સેવ્ય શ્રી મહાપ્રભુના માનીએ છીએ તો સ્વયંને સર્વદા સેવ્ય શ્રી ગોકુલનાથ પ્રભુ ચરણના સ્વીકારીએ છીએ. શ્રી ગોકુલનાથ કી જય. આજ તો આનંદ મનથી બોલો છો ને. પછી મને એમ ના કહેતા કે બકા તારા સંતોષ માટે કહીએ છીએ.